દિમાગમાં મિત્રો અહીંયા બસ એક જ ચાલતું હોય કે મારે ડ્રીમ ઊંચાઈ, મારે મહેનત કરવી પડશે. તો એ માણસો ક્યારેય પણ કામમાં કંટાળતા નહીં. અને જેના ડ્રીમ નહીં હોતા, જેના સપના ઊંચા નહીં હોતા, એ ક્યારેય પણ કામ નહીં કરતા મિત્રો. જો તમારા જીવનમાં ડ્રીમ હોય મિત્રો તો સાથે સાથે કામ પણ એટલું કરવાનું. તો જય માતાજી, જય મેરડીમાં મિત્રો. મિત્રો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે મિત્રો વાગી ગયા છે ફાઇનલી આજે તો 8:30 વાગી જાય. અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. સ્વાગત છે તમને અમારા આજના ન્યૂ વ્લોગમાં. તો વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ નવા હોય તો ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારો ખુદના વિચારો મિત્રો તમને જણાવતા રહીએ આપણે. તો વિચારો તમે મિસ ના કરો મિત્રો. તો જો આપણે આવી ગયા આજે તો પહેલાં ખેતરમાં. અને ખેતરમાં આપણા મિત્રો આજે બીજી વખત આજે ચોરી બનવાની છે. મોનાને મિસને બધા આવી ગયા મિત્રો. ભાઈ ચોરી જોઈ શકો નહીં. હા ચોરી ફૂલ જ વાગી ગઈ છે ચોરી. અને મિસના જે આમ જઈ રહે ભાઈ ચો બેઠા બેઠા ચોરી ની ચોરી ને વધારે આવી એવું છે. આ બાદ ના યાં ગાટ લઈ લઈએ. સોજી ખાવા કા હા નહીં ફાવતી શીખવાડું આ પાનો નથી પાનો તો 2 દાડા આવી જાય ને ગાઈસ મહેમાન વેલી રહી ચોરી હા એનો ધંધો ચાચા હમ તો ડોલ ભરાઈ જાય ચલો ચાચા હા તો ખાસી ના કરે તો તઈને તે હવે તઈને ચાકુ લઈ છે લુગાનો તો 2 પાવ થાતો તો બસ તો અંજર તો ગાઈસ જો ચોરી તો કઈ ये लड़ाई फाइनली साफ कर रहे हैं. ફોટો લેવા જાય છે એટલે જે તો દીપા માતા જેટલો માણસ હતું ને બહુ હતો હું રાતે તો તને પૂનમ હોય એવું ને બહુ પબ્લિક હતું. તમે જણા લઈ તો ગાઈસ પપ્પા તો આવતા વાળામાં આપણે તો ભાઈ જો પપ્પા તો ચાલે ચોરી લઈને નહીં અને આપણે જઈશું આમાં ચાલ્યા માટે. જો ગાઈસ બાઈક તો આપણે ગયા તમે પણ ચલાઈને જો હેડ બહુ તા હેડ ઓ દીખા તો ગાડી ચલાઈ જો થેલી તો પેલો નાલી તો ગાઈસ જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી જવા 12 વાગી જાય છે અને આપણે લોકેશનનું કામ હતું ફાઇનલી પતી ગયું. આપણે જમવા બેઠા જમવાનું તો ફાઇનલી બની ગયું. જમવાનું તો કંઈ આજે મિત્રો તમને બતાવું તો હું બનાવ્યું ભાજીના રોટલા અને એક નંબર કાંઈ જો ફુલાગરનું શાક. તો ચાલો મિત્રો જમવું હોય તો આવી જાઓ મિત્રો આપણે જમી લઈએ. ફાઇનલી મિત્રો આજે તો કામ હતું એટલે આપણે સવારે કામ હતું અને ચોરી વેણી મિત્રો આપણે ખેતરનું કામ. તો ગાઈસ જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી જવાયા છે ઓલરેડી મિત્રો. આજે તો 4:30 થઈ જવાય છે મિત્રો અને આપણે ઊંઘી ગયા હતા મિત્રો અને હાલ ઉઠાવી દો કેમ કે મિત્રો આજે તો બહુ ઊંઘી જાય આપણે. અને અત્યારે તો મિત્રો નાવાનું પણ હજુ બાકી છે. જો કંઈક હજુ તો દિવસ પણ નહીં હાથવી. અને આજે તો મિત્રો આપણે જો ટેક્ટર બેક્ટર લાવી દીધી હોઈએ કેમ કે આપણા મિત્રો ખેતરમાં કામ હોય એટલા માટે. અને આપણે જો અત્યારે તો જઈ રહ્યા ખેતરમાં ચારો લેવા માટે મિત્રો ચાલ લેવા માટે હવાની લીધેલી છે તો અત્યારે આપણે લઈ આવીશું. અને મિત્રો 2-3 દિવસથી તો કામ એવું હોય ને તો આપણે ખાસ કરીને વ્લોગ પણ નહીં ઉતારી શકીએ. અત્યારે થોડાક દિવસ 10-15 દિવસ ને કામ હશે એટલે આપણે થોડા વિડીયો આવશે મિત્રો પછી રેગ્યુલર આવશે મિત્રો. જો ખેતરમાં તો આપણે અત્યારનો નજારો હોય મિત્રો જોરદાર લાગે. જો લોકેશન એક નંબર લાગે. જો એકદમ જોરદાર મગફળી લાગે જો લીલીસમ. અને આ મગફળી મિત્રો થોડાક દિવસની અંદર કાઢવાની છે કેમ કે ટાઈમ થઈ ગયો મિત્રો પાકી જી મગફળી એટલે કાઢશું એટલે મિત્રો. અને આજનો ટોપિકનો વિડીયો મિત્રો આપણે બનાવવાનો પણ આપણે થોડુંક કામ હોય એ પતી દઈએ પછી બનાવીશું મિત્રો. અને લગાવી છે ને આપણે સવારે જ લીધી ત્યાં જો એકદમ અહીંયા ફૂલ જ ચારાથી આવું હતું મિત્રો. અહીંયા જો એકદમ ચોખ્ખું ચટ કરી નાખ્યું
અને જો આઈડી ગોહરી મિત્રો અહીંયા ગોહરી આપણે સવારે મૂકી હતી મિત્રો. જો આવી લઈ જઈએ ખાસ તો સવારે લીધી જેટલા બોરી પણ આવી ગઈ લઈ જઈએ હવે બોરી ખાસ તો મેચાને બી લાવી પણ ગોહરી બાંધેલી હતી એટલે જો ભાઈ સુકાઈ દીધી ચોકન કાલ બાર લઈ લઈ જો ભાઈ ખાસ તો ભાઈ સાપ રહી ગયા ચાલ લેવા માટે જાય છે કારણ કે સવારની લીધેલી હતી એ વિચાર આપણે અત્યારે જલ લઈ જવા માટે આવેલા. ફાઇનલી ગાઈસ આજનો ખાસ વિચાર છે એ તમને હું જણાવવા જઈ રહ્યો મિત્રો. તો મિત્રો ખાસ તો તમારા વિડીયો ક્લિપ કર્યા વગર શાંતિથી મિત્રો સાંભળવાનું હોય અને તમે જો ક્લિપ કરી નાખશો વિડીયો તો તમને વિડીયો જરા પણ મિત્રો ખબર નહીં પડે કે હું તમને શું કહેવા માગું છું. અને હું દરેક વિડીયોમાં તમને કહું છું મિત્રો કારણ કે આ વિડીયો મિત્રો આપણા ખુદના વિચારોનો હોય અને વિચાર મિત્રો આપણે ખુદ 24 કલાક નહીં પણ 3-4 દિવસથી વિચારી આ વિચારો ખાસ તમારા ફાયદા માટે હોય અને આ વિચારો તમે જો જીવનમાં ઉપયોગ કરશો તો તમે પણ ગ્રો કરશો મિત્રો. કેમ કે જીવનમાં જે તમને જો યુટ્યુબમાં કોઈ બ્લોગર જે વિચાર આપે એ તમારા સારા માટે જ આવે મિત્રો. તો ખાસ મિત્રો શાંતિ ક્લિપ કર્યા વગર તમારા વિચાર શાંતિથી બેસીને શાંતિ વિચાર સાંભળવાનો મિત્રો. અને આ વિચાર સાંભળવાનો નહીં પણ તમારા જીવનમાં મિત્રો ઉપયોગ કરીને તમારા ટોપિક તમારા જીવનમાં લાવવાનો મિત્રો. આ વિચાર જો ના હોય તો લાવજો મિત્રો. અને હું જેમ કહું છું તમને એવી રીતે તમારે જિંદગી સાથે ફોકસ કરવાનું 100% મિત્રો. કાલના વિડીયો પણ મિત્રો તમને હું કહી દીધું કે ખાસ તો કામ આપણે 6 મહિના ચાલુ કરી બંધ નહીં કરી દેવાનું. એટલે આપણે કામ મિત્રો સતત ચાલુ રાખવાનું. એવું નહીં કે કામ તમે ચાલુ કર્યું ના ફાવતું હોય મિત્રો 1 મહિના તો બંધ કરી શકાય પણ 6 મહિના કરીને બંધ ના કરે મિત્રો. એ કાલના વિડીયોમાં તમને હું કહી દીધું. અને આજના વિડીયોમાં ખાસ મિત્રો તમને કહેવા જઈ રહ્યો એ જીવનમાં ખાસ જરૂરી મિત્રો કે જીવનમાં આપણે પહેલાં તો કોઈ કામ સ્ટાર્ટ કરીએ મિત્રો તો એ કામમાં કામયાબ ક્યારે બનાવશે મિત્રો એ તમને ખાસ હું આજે કહીશ. કામયાબ મિત્રો ત્યારે જ બનાવશે જ્યારે તમારા ડ્રીમ મોટા હશે મિત્રો, તમારા સપના મોટા હશે ત્યારે તમે કોઈ પણ કામમાં કામયાબ બની શકો અને ત્યારે જ મિત્રો તમે એ કામમાં રસ લગાવી શકશો, બાકી રસ નહીં લગાવી શકો. એટલે આપણે પહેલા નંબર જો કામ સ્ટાર્ટ કરી લીધું મિત્રો તમે તો આપણે સાથે સાથે આપણા ખુદના સપના પણ મોટા રાખવાના મિત્રો, ઊંચા રાખવાના જેના કારણે આપણે કામ કરી શકીએ મિત્રો. જો આવા વિચાર હશે મિત્રો આપણા જીવનમાં ડ્રીમના વિચારો હોય તો એક દિવસ ડ્રીમ તો જરૂર પૂરા થશે મિત્રો. સપના તમારે ઊંચા રાખવાના જેના લીધે આપણે જે કામ કરીએ મિત્રો એમાં આપણે રસ લાગે મિત્રો. અને ડ્રીમ મિત્રો સતત આપણા મોબાઈલ હોય એ પ્રોફાઇલ ઉપર મૂકવાનું. ખાસ તો પ્રોફાઇલમાં મિત્રો ઇન્સ્ટા જો વાપરતા હોય તો એમાં સ્ટોરી પણ આપણે મૂકવાનું હોય જેથી કરીને આપણે એ કામમાં યોગ્ય રીતે મિત્રો કરી શકીએ. અને ખાસ તો ઘણા એવા હોય મિત્રો કે ડ્રીમ હોય પણ મહેનત નહીં કરતા તો એવું નહીં કરવાનું આપણે જીવનમાં ભૂલ. જો આપણા ડ્રીમ ઊંચા છે તો સાથે સાથે આપણે મહેનત પણ એવી કરવાની મિત્રો. કેમ કે મહેનત કરીશું તો આપણા ડ્રીમ પૂરા થશે. એવી રીતે તમારા ડ્રીમ રાખશો તો તમારું કામ પણ સફળ બનશે મિત્રો. કામમાં એવી રીતે આપણે કામય કરવાનું અને ડ્રીમ પણ ઊંચા રાખવાનું. જેટલા તમારા ડ્રીમ ઊંચા છે એટલા તમે જીવનમાં પ્રગતિ કરશો. બાકી જેના ડ્રીમ ના હોય એ જીવનમાં ક્યારેય પણ કશું કરી શકતા નથી મિત્રો. એટલા માટે હું તમને જણાવતો રહું કે જીવનમાં ડ્રીમ હોય તો જ આપણે કામયાબ બની શકાય, બાકી બનાય ના મિત્રો. અને જેના ડ્રીમ ઊંચા છે મિત્રો એ સાથે સાથે મહેનત પણ એવી કરી અને જેને ડ્રીમ પૂરા કરે છે મિત્રો એ પણ ખાસ તો એના સપના બહુ ઊંચા હોય તો આના ડ્રીમ પૂરી કરી શકાય અને એ કામયાબ ત્યારે બને મિત્રો. એવી રીતે તમારા વિડીયોમાં પણ એવું હોય મિત્રો અને દરેક કામમાં એવું હોય. આપણે વિડીયો વિશે નહીં પણ દરેક કામમાં તમને કહીએ મિત્રો કે તમારા જો સપના ઊંચા હશે ને તો એક દિવસ તમે કામયાબ જરૂર બનશો. બાકી તમારા સપના જો ઊંચા નહીં હોય તો જીવનમાં ક્યારેય પણ તમે કામયાબ નહીં બની શકો જિંદગીમાં. અને લાઈફમાં સપના ઊંચા રાખવા ખાસ જરૂરી છે. તમે માની લો કોઈ 4 વ્હીલ લાવવાનું તમારું કોઈ સપનું હોય તો માની લો તમારે એ 10 લાખની કારનું સપનું હોય મિત્રો તો તમારા હાટે મહેનત પણ એટલી કરવાની 10 લાખની કાર મિત્રો એક દિવસ જરૂર આવશે. એના માટે તમારે સતત આ સ્ટ્રગલ કરવા પડશે મિત્રો અને એના માટે મહેનત કરવી પડશે. એવી રીતે દરેક કામમાં એવું હોય આપણા સપના ઊંચા હશે એટલું આપણે કામયાબ થશે મિત્રો. માની લો તમે કામયાબ બની જાઓ મિત્રો તો ડ્રીમ પણ પૂરા થશે અને દરેક પૂરું થશે મિત્રો. એટલે જીવનમાં ખાસ મિત્રો
આપણે સપના ઊંચા રાખવાના. સપના ઊંચા હશે તો તમારે કામયાબ થતાં પણ કોઈ નહીં રોકી શકે. કેમ કે જેના સપના ઊંચા હોય ને એના તો દિમાગમાં મિત્રો અહીંયા બસ એક જ ચાલતું હોય કે મારા ડ્રીમ ઊંચા છે, મારે મહેનત કરવી પડશે. તો એ માણસો ક્યારેય પણ કામમાં કંટાળતા નહીં. અને જેના ડ્રીમ નહીં હોતા, જેના સપના ઊંચા નહીં હોતા, એ ક્યારેય પણ કામ નહીં કરતા મિત્રો. જો તમારા જીવનમાં ડ્રીમ હોય મિત્રો તો સાથે સાથે કામ પણ એટલું કરવાનું. અને કામ તો ત્યારે જ થશે મિત્રો કે તમારા સપના ઊંચા હશે. બાકી સપના ઊંચા નહીં હોય તો તમે કામ પણ નહીં કરી શકો. એટલા મિત્રો ખાસ તો હું તમને કહું છું, જીવનમાં મિત્રો આવી રીતે તમને હું આવા ટોપિક લાવતો રહું મિત્રો દરેક વિડીયોમાં. એવું નહીં કહે એક વિડીયોમાં. અને આપણે એવું નહીં કહે આપણા ખુદના માટે જ વિચારવાનું મિત્રો. આપણા જે વિડીયો જોઈશે, જે આપણા સબસ્ક્રાઈબર છે એમના માટે પણ આપણે જીવનમાં બહુ સારું વિચારવાનું મિત્રો. એવી રીતે તમે કોઈ લાઈફમાં કોઈ કામ કરતા હોય તો આપણે બધાનું સારું વિચારવાનું. એક જણનું તમે ખુદનું વિચારશો ને મિત્રો તો ક્યારેય કામયાબ નહીં બની શકો. એના માટે બીજાનું આપણે સારું વિચારશું તો આના આપણે ખુદ મિત્રો કામયાબ બનશું, બાકી બની શકીએ નહીં. એટલે હું ખાસ વિડીયોમાં તમને કહું છું કે મિત્રો જે આપણે ટૉપિક આલે છે તમને આજ સુધી એમાં બધા માટે મિત્રો સારું. એવું નહીં કે આપણા માટે જ સારું છે મિત્રો. હું દરેકને સમજાવતો રહું કે તમે આ કરો મિત્રો, આમ કરો. એ બધાના સારા માટે મિત્રો. એવું નહીં કે આપણે કોઈના ખરાબ માટે કરીએ છીએ, બધાના સારા માટે કરીએ છીએ મિત્રો. અને જીવનમાં મિત્રો મારી તો એક જ ઈચ્છા કે બધા જેટલા ગાઈશો છીએ આપણા, જેટલા સબસ્ક્રાઈબર છીએ આપણા, એ બધા કામયાબ બની મિત્રો. એટલા માટે આપણે હું તમને જણાવતો રહું મિત્રો. અને આવી રીતે કંઈક બીજા વિડીયોમાં પણ હું તમને કહેતો રહીશ મિત્રો ખાસ તો. અને કહેતો રહીશ ને સમજાવતો રહીશ મિત્રો. નવા નવા વિચારો સાથે તમને વિડીયોમાં હું ખાસ તમને જે વિચારો હોય એ તમને જણાવતો રહીશ મિત્રો. તમે આ વિડીયો તો શાંતિથી સાંભળ્યો હશે અને આના વિચાર પણ તમને લાગ્યો હશે કે જીવનમાં જો આપણા સપના ઊંચા છે તો આપણને કામ કરવાનું મન થશે, બાકી કામ નહીં થાય મિત્રો. કામ કરવાનું મન પણ નહીં લાગે. એટલા માટે હું તમને કહું છું કે જીવનમાં તમારે જો કામ કરવું હોય તો એના માટે તમારે સપના ઊંચા રાખવાના મિત્રો. તમે જે કામ કરો છો એના કરતી સપના ઊંચા રાખવાના, જેથી કરીને એના લીધે તમે કામ કરી શકો મિત્રો. અને ગાઈસ ખાસ આજનો વિડીયો આપણે આ ટૉપિક હતો, આપણે વિચાર હતો. કેમ કે આવું ટૉપિક મિત્રો આપણે ખૂબ વિચાર્યું છે અને ખૂબ મિત્રો મહેનત કરીને તમને જણાવ્યો. અને ખાસ મિત્રો તમને સમજણ તો પડી જ જશે આજના વિડીયો કે આપણે સપના ઊંચા રાખીશું એટલું આપણે કામ કરવાનું મન થશે મિત્રો. સપના ઊંચા હશે તો કામ કરવાનું પણ મન થશે અને આપણને એ પ્રમાણે મહેનત કરવાની પણ થશે મિત્રો. એટલા સપના ઊંચા રાખવાના અને કામયાબ બનવાનું મિત્રો. તો આવી રીતે મિત્રો તમારે સાંભળીને પણ મિત્રો એવું નહીં કે સાંભળવાનું જ, સાથે સાથે હું જે કહું છું એ વિચારું સાથે ફોકસ પણ અહીંયાથી મિત્રો કરવાનું. તો તમે જીવનમાં પાછા ક્યારેય પણ નહીં ભરો મિત્રો. એટલા માટે હું તમને કહું છું. અને આશા છે મિત્રો કે તમને આજનો વિચાર મારો પસંદ આવ્યો છે. તો મિત્રો આવી રીતે હું તમને બતાવતો રહીશ અને તમારે ખાલી વિડીયો મિત્રો સાંભળીને ખુદના લાઈફમાં મિત્રો યુઝ કરવાના. એટલે તમારી લાઈફ પણ બહુ ગ્રો કરશે, ઊંચા લેવલમાં જશે મિત્રો. અને ઊંચા સપના પણ પૂરા થશે અને કામયાબ પણ બનશો મિત્રો. તો આવી રીતે આપણે તમને સમજાવતા રહીશું. બાકી તો આપણી આવી રીતે મિત્રો લાઈફના વિડીયો પણ હું બનાવું મિત્રો, એ તો તમને ખબર જ છે. તો આજનો વિડીયો મિત્રો તમે જો ના જોયો હોય તો એકવાર જરૂર જોજો. અને આગલા કઈ વિડીયો છે એમાં હું તમને જણાવતો રહું કે આવી રીતે કરાય અને આવી રીતે કઈ વિચાર રખાય. એવા દરેક વિડીયો 5 મિનિટ માટે મિત્રો હું તમને જણાવતો રહું. એટલા માટે કે તમે ગ્રો કરી શકો, તમે પણ કામયાબ બનો. કારણ કે તમારો ભાઈ કામયાબ બને મિત્રો તો તમે કેમ નહીં મિત્રો, તમે પણ બનશો જરૂર, 100% બનશો. અને મારે તો એટલું જ કહેવું હોય કે મહેનત કરો અને મા બાપના સપના પૂરા કરો મિત્રો. મા બાપ ખુશ હશે તો જીવનમાં બધા પણ ખુશ રહે. જો બાકી મિત્રો આમાં આપણે ચાલુ થશે આપણા ફેમિલીના વિડીયો મિત્રો. તો ચલો જુઓ તમે મિત્રો. તો ભાઈ જો ફાઇનલી મિત્રો અત્યારે તો વાજી જવાય 7:30 મિત્રો. જો દિવસ સાથે જો ફાઇનલી એક નંબર ફૂલ વાતાવરણ જોરદાર છે મિત્રો. અને આપણે જો અત્યારે તો નહીં ભાઈ ફ્રેશ થઈ જાય મિત્રો. ફાઇનલી કામ હતું, કામ પતી ગયું મિત્રો. અને અત્યારે આપણે નહીં ભાઈ ફ્રેશ થઈ ગયા આજે તો વહેલા, કેમ કે અત્યારે નવરાત્રી ચાલે એટલા માટે આપણે વહેલા ના આવી જોઈ ગયા. તો શાક મળવાની તૈયારી થઈ રહી છે. પપ્પાનો વારો આવી ગયો હજી. અને દિવસ મિત્રો હાથમું થઈ રહ્યો જો એક નંબર હાથમી ગયો. આ જવાનું જોવા આરતી ઉતારવાની જો ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું. તો આપણે પહેલાં જમી લઈએ. જમવા દેજો, થાક પણ એટલો લાગી ગયો મિત્રો. જમવાનું તો આજે જો બટાકાનું શાક એક નંબર હવારું. અરે હવારું શાક તમે કેટલા સમય પછી ખાધું? બોલ, બહુ સમય પછી ખાધું. થોડું મોડું ખાધું.
કન્ફર્મ તારે શું ખાધું તો કઈ બટાકાનું કહું બટેકોનું તો લેખાશે તારે બટેકા પતી ગયા તા તો કઈ લાડા દેખો પૂરી બે પાંચી પપ્પા પપ્પા હું ભાવે છે તું ને 900 રૂપિયા તો ભાઈ ચલો તો ભાઈ જો ફાઇનલી આપણે જમી બમી મિત્રોને થઈ ગયા છીએ અત્યારે નવરાત્રિ જોવા માટે એટલે આપણે ગામમાં જ છીએ મિત્રો કોઈ દૂર નહીં જતા અને અહીંયા મિત્રો મંદિર આપણે ગોરિયાલ માતાજીનો ને આમ દેવાના તો આપણા મિત્રો તમને દર્શન કરાવવાના એ પણ લાઈવ મિત્રો અને આજે રહી છે મિત્રો છઠ્ઠુંનું અડધું ફાઇનલી આપણે તમને આજે અમારા ગામમાં જે મંદિર છે એના તમને દર્શન કરાવશું મિત્રો 11 મિનિટ